સોનેરી સંગતમાં જાણે રત્ન, એમાં નારી રત્ન, ઉચ્ચ પ્રકારના નારી આપણી સમક્ષ હાજર છે. ડોક્ટર જયશ્રીબેન ને હું નમસ્કાર કરું છું, સ્વાગત કરું છું. અને સૌ શ્રોતાઓને કદાચ જાણવામાં રસ થશે. મારી યાદ નહીં સાચી વાત, ભીખુભાઈ પારેખ પણ આપણને જોઈ રહ્યા છે. લોર્ડ ભીખુભાઈ પારેખ વર્ષો પહેલા એક નવો ઇતિહાસ બન્યો હતો કે જ્યારે ગુજરાતમાં પહેલી વખત પરદેશથી ગુજરાતીને બોલાવીને ઇન્ડિયામાં બનાવ્યા વાઇસ ચાન્સેલર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બહુ જૂનું નામ છે, બહુ મોટું નામ છે. અને ભીખુભાઈ સાહેબ એના વાઇસ ચાન્સેલર થયા. અને એમના ત્યાં વડોદરામાં જે નિવાસ સ્થાન હોય એનું ધન્વંતરી નામ છે. એ ધન્વંતરી જમાનામાં મહારાજાના કોઈ ડોક્ટરના રહેવાની જગ્યા હતી. ભીખુભાઈ સાહેબ, આપણે ત્યાં એક ડિનર હતું પહેલી વખત ત્યાં ઉષાબેન મહેતા કે જેમણે ગાંધીજીના મોટા પ્રસંગમાં હાજરી આપી હતી, બહાદુરી કરી હતી. ઉષાબેન મહેતા ક્વિટ ઇન્ડિયા વખત, અને જયશ્રીબેન મહેતા ને મળ્યો હતો. જયશ્રીબેન એ પછી તો આપ ઘણી બધી આપણે સિદ્ધિ કરી. આપ વડોદરા કોલેજના, યુનિવર્સિટીના, કોઈ મેડિકલ કોલેજના, એ તો બધું સામાન્ય કહેવાય. પણ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં પહેલી વખત મહિલા તરીકે આપે જે સેવા કરી, અને હું કહી શકું છું કે જ્યારે ડાક્ટરી ક્ષેત્રને ફક્ત નાણાં માટે ગણાય છે, તમે નાણાંને બાજુ વખત સેવા કરી. તમારું જે પવિત્રતા હતી એ જ હતી, અને અપરાઇટ છો. તમે આવ્યા, અમને બહુ ગમ્યું છે. અને આજે કાર્યક્રમ છે એ અમારી રીતે અમે સમાજનું પાછું આપવા પ્રયત્ન કરીએ છીએ. જયશ્રીબેન ઇન્ડિયામાં અત્યારે 7:30 થયા છે. ઇવનિંગ ટાઈમ તો આપ આવ્યા છો, અહીંયા બી આવ્યા છે. આ પ્રોગ્રામ અત્યારે રેકોર્ડ બી થાય છે. કાલે જ મોટે ભાગે આનું યુટ્યુબ થશે. અને અમારા મહેશભાઈ લિલોરિયા અંતમાં જણાવશે કે અમારા આગામી કયા કયા કાર્યક્રમો છે. પણ હું વધુ બોલવાને બદલે અમારા સદભાગ્યે જ્યોત્સનાબેન શાહ, જેમણે લગભગ 40 વર્ષ ગુજરાત સમાચારમાં બહુ સેવા આપી. અમારા ગુજરાત સમાચારના 2 મોટા પાયા, જ્યોત્સનાબેન શાહ અને ગોગીનાબેન પટેલ. આ બંને છોકરીઓ એટલા માટે કે they are to me, they came as a young woman with young children. આગળ વધ્યા, છોકરા આગળ વધ્યા. તો જ્યોત્સનાબેન આજના આખા કાર્યક્રમનું સંચાલન કરશે. જ્યોત્સનાબેન જો આવી ગયા હોય તો મેં વિનંતી કરું છું કે હવે આપ જયશ્રીબેનનો પરિચય બી આપો અને આપ બધા પ્રશ્નો પૂછો. એક પ્રશ્નમાં મને એડવાન્ટેજ નથી મેનોપોઝનો, પણ બીજા બેમાં બહુ એડવાન્ટેજ, બહુ જરૂરી છે, ડિમેન્શિયા અને એ કરતા. પણ જયશ્રીબેન, થેન્ક યુ વેરી મચ. સૌ શ્રોતાઓને મારો નમસ્કાર. ભીખુભાઈ સાહેબ, લોર્ડ ભીખુભાઈ સાહેબ, આપ આટલા તમારા મોટા માણસ અમારી ભેગા આજે બેઠા છો. આઈ એમ વેરી ગ્રેટફુલ. ઓકે જયશ્રીબેન, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. મને આ શું કહે, આપની સાથે વાત કરવાનો અને લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનો પ્રસંગ ઊભો કરી, અને ખૂબ ખૂબ હું તમારી એના માટે આભારી છું. થેન્ક યુ. આજના મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર જયશ્રીબેન મહેતા, લોર્ડ પારેખ, આદરણીય વડીલો, વાલા સ્નેહીજનો, આપ સૌને મારા પ્રણામ. આજનો આપણો વિષય ખૂબ રસપ્રદ છે, મહિલાઓનું આરોગ્ય. આપણામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને હેલ્થ ઇઝ વેલ્થ. જે આપણી સૌથી મોંઘી મૂડી છે, તંદુરસ્તી. તો સામાન્ય રીતે આપણે ભારતીય મહિલાઓ કુટુંબની સેવામાં, બાળકના ઉછેરમાં અને કુટુંબના વ્યક્તિઓના પસંદ નાપસંદમાં આપણો સમય એટલો બધો સમર્પિત કરી દઈએ છીએ કે આપણે આપણી પોતાના આરોગ્ય પ્રત્યે આપણે બેધ્યાન રહીએ છીએ, ઉદાસીન રહીએ છીએ. તો આપણા આરોગ્યને આપણે લક્ષમાં લેતા જ નથી. જુવાનીના જુસ્સામાં આ બધી ભૂમિકા તો આપણે ભજવી લઈએ છીએ, પરંતુ જ્યારે ઉંમર વધે, દીકરા દીકરીઓ મોટા થાય, પરણે, અને પછીનું જીવન આપણું અનેક સમસ્યાઓનું ઘર બને છે. એકલતા ચાલતી હોય છે. પછી આપણા છોકરાઓ આપણને કેટલાક વાર બરાબર ધ્યાન ના રાખતા હોય તો પણ આપણને દુઃખ થાય કે પોતાના જ પારકા થઈ ગયા. આવા અનેક સંજોગોમાં આપણે ખૂબ જ મૂંઝવણ અનુભવીએ છીએ, અને ક્યારેક અનેક રોગો પણ આવે છે. તેમ છતાં પણ
આપણે જાગ્યા ત્યારથી સવાર એમ સમજી અને જાગ્રતતા કેળવીએ તો શેષ જીવન જીવવાનો રસ સચવાઈ રહે છે. જીવનમાં હતાશા પ્રવેશથી અટકે છે. સમયે સમયે સંજોગો બદલાય છે અને એ સંજોગોમાં કઈ રીતે તાલમેલ કરીને આપણે સમતોલપણું સાચવવું એ ખૂબ જ અગત્યનું છે. તો શ્રોતા મિત્રો, આજે આપણી વચમાં એક વિદુષી મહિલા ડોક્ટર જયશ્રીબેન મહેતા, જેઓ પોતાનો અમૂલ્ય સમય આપણને સાદર કરવા તૈયાર થયા છે, એ આપણું સૌભાગ્ય છે. આમ તો જયશ્રીબેનનો પરિચય ટૂંકમાં ગાગરમાં સાગર સમાવા જેવો છે. બહુ જ કપરો છે, કારણ કે એમની એટલી બધી કારકિર્દી વિશાળ છે કે એને હું કોઈ પણ શબ્દો કે વાત કરું તો કદાચ આખું પુસ્તક ભરાય. પણ ટૂંકમાં કહું તો વડોદરા અને ગુજરાત સ્થિત ડોક્ટર જયશ્રીબેન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યા હતા. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. બરોડા મેડિકલ કોલેજ MS યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને હેડ ઓફ ધ સર્જરી હતા. એ જમાનામાં કદાચ પ્રથમ લેડીઝ સર્જન હશે. અને એમનો અનુભવ, એમની શૈક્ષણિક કારકિર્દી, એમને મળેલા અનેક નામી એવોર્ડ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વગેરે, તો ખૂબ જ આપણે એને કરવા જવું તો હું બહુ સમય જાય અને આપણી પાસે સમય મર્યાદિત છે. તેઓ શ્રી વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીના પણ પૂર્વ ચાન્સલર હતા અને હાલ પણ તેઓ અનેક સંસ્થાઓમાં વોલેન્ટિયર સેવા આપી રહ્યા છે. ખરેખર જયશ્રીબેન, આપને ખૂબ જ ધન્ય છે અને અમે પણ નસીબદાર છે કે આજે આપણી વચ્ચે તમે અમારી સાથે ઉપસ્થિત રહ્યા છો. 80 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવો છો અને સમાજમાં આપે જે મેડિકલ ક્ષેત્રે સેવા આપી રહ્યા છો એ ખરેખર અવર્ણનીય છે. અને આપની વાતમાં જેટલું કહું એટલું મને ફીકું જ લાગે, કારણ કે શબ્દોમાં એ હું સમાવી નથી શકતી. પણ તમારી સિદ્ધિઓને તમે સમેટી અને તમારા સ્વભાવમાં જે સાલસતા છે, તમારું જે સૌમ્ય વ્યક્તિત્વ છે, એ બધું ખરેખર અમારા માટે એક પ્રેરણાદાયી છે. ડોક્ટર જયશ્રીબેન પ્રાણશંકર મહેતા ઉપલેટામાં જન્મ્યા છે, પરંતુ આખા દેશમાં અને વિદેશમાં એમણે એમની ઘણી સેવાઓ સાદર કરી છે. કદાચ આપને યાદ હશે કે બહુ વર્ષો પહેલા જયશ્રીબેન જ્યારે લંડન આવ્યા ત્યારે આપણે સંગમ કોમ્યુનિટી સેન્ટરમાં એમનો એક વાર્તાલાપ પણ મહિલાઓ માટે યોજ્યો હતો. તો આપણે આજે મહિલાઓના આરોગ્યને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા એમની સાથે કરીશું અને એ અંગે સમજ કેળવીશું, એમના જ્ઞાનનો લાભ લઈશું. તો જયશ્રીબેન, હવે હું શરૂ કરું છું આપને પ્રશ્ન પૂછવાનો. જયશ્રીબેન, બહેનોને જ્યારે મેનોપોઝ આવે છે ત્યારે મૂળથી માંડીને અનેક માનસિક પીડા અનુભવાય છે અને આવા સંજોગોના શિકાર બનીએ તો અમારે કઈ કઈ બાબતોનું ધ્યાન બહેનોએ રાખવું જોઈએ, એ વિષય પર આપ પ્રકાશ પાડશો? જરૂર. મેનોપોઝ એટલે જ્યારે સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ ચેન્જીસ ચાલુ થાય, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ડ્યુરિંગ this changes of the hormones, menopause starts, and usually it starts between 48 years and 51 years. When it starts, it makes you mad, and જ્યારે ચાલુ થાય મેન્સિસ તમારું, ત્યારે તમે ગાંડા થઈ જાઓ છો અને પૂરું થાય ત્યારે ગાંડું થવાય છે. કારણ કે હોર્મોનની ઇફેક્ટ એટલી બધી છે જુદી જુદી, કે ફેરફાર એટલા બધા થાય છે કે ફિઝિકલ, સાયકોલોજીકલ બધી જ જાતના ફેરફાર થાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ arrogance, anger, irritability. Physically you become fat because there will be thyroid reaction આવે એટલે થાઇરોઇડ થોડું ઓછું થાય એટલે તમારું વજન વધે ફિઝિકલી. પ્લસ સાયકોલોજીકલ ફેરફાર બહુ થાય છે. તમને એવું લાગે કે તમારું કોઈ નથી, અને ઘણી વખત એવું થાય છે કે એ ફેરફારને લીધે માનસિક હેલ્થ અને શારીરિક હેલ્થ બંને એટલી બધી ખરાબ થાય છે કે ઘણી વખત તમારે થેરપી લેવી પડે કે સાયકાટ્રિસ્ટ પાસે પણ જવું પડે એવું થાય છે. અને યુઝ્યુઅલી સિવિયર ડિપ્રેશન, સ્લીપ ડિસ્ટર્બન્સીસ, હોટ ફ્લશિસ, આ બધું અવારનવાર થયા જ કરે છે. એટલે વૃદ્ધત્વ તરફ જતા પહેલા તમને એવું લાગે છે કે બાળકો તમારી સંભાળ લેતા નથી વગેરે વગેરે. આ બધામાંથી બહાર નીકળવું હોય તો પહેલામાં પહેલા તો યુ મસ્ટ લર્ન ટુ લીવ વિથ યોર સેલ્ફ.
બીજું એ કે તમારી રૂટીન રેગ્યુલર હોવું જોઈએ. ત્રીજું એ કે જેટલા તમે બિઝી રહેશો, જેટલું તમે કંઈ ને કંઈ કામમાં વ્યસ્ત રહેશો, એટલો મેનોપોઝ તમને ઓછો હેરાન કરશે. પ્લસ ખાવા પીવામાં તમારે લો ફેટ, હાઈ ફાઈબર અને વેજીટેબલ્સ એ બધું ડાયટ લેવું પડે. પ્લસ એક્સરસાઇઝ ઇઝ એ મસ્ટ, બિકોઝ એજ જેમ એડવાન્સ થાય છે એમ આપણા બધામાં ફેરફાર ઘણા બધા આવે છે. એટલે એને લીધે આપણે યુઝ્યુઅલી આ કરવા જેવું છે. અને એમાં રેગ્યુલર પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે ઇઝીલી, ધીરે ધીરે ધીરે. પછી there is a vaginal dryness થાય એટલે you have to use some lotion or many creams are બધા બહુ મળે છે. હોટ ફ્લશીસ, રાતે સુતા એકાએક તમને એટલા બધા હોટ ફ્લશીસ થાય કે તમારાથી જાગી જવાય અને ગભરાઈ જવાય. એના માટે બી તમારે યુ ટેક મોર વેજીટેબલ એન્ડ ધીસ વન. નાઇટ સ્વેટ્સ, ઘણી વખત ઘણી સ્ત્રીઓ એવી કમ્પ્લેન લઈને આવે છે કે મને સખત ગરમી થાય છે, રાતે ને પસીનો થાય છે. ઘણી વખત સ્લીપ પ્રોબ્લેમ થઈ જાય છે. ડિસ્ટર્બ ઓર ચેકર્ડ સ્લીપ, ઊંઘે જાગે અને ઇરિટેબિલિટી વધારે થઈ જાય છે. લોસ ઓફ લિબિડો, સેક્સ્યુઅલ ડિઝાયર્સ એકદમ ઓછી થઈ જાય છે. એટલે એટ ધીસ ફેઝ હસબન્ડ વાઈફના જેટલા પ્રોબ્લેમ થાય છે એટલા વધારે પ્રોબ્લેમ આ વખત થાય છે. એટલે કોઈ પણ ડોક્ટરે અથવા સ્ત્રીએ શરમાયા વગર પોતાના હસબન્ડ પાસે, ડોક્ટર પાસે અથવા થેરાપિસ્ટ પાસે જવું જોઈએ. એકબીજાને સમજવા જોઈએ. તો ફેમિલી ટકી રહે. ઘણા ફેમિલી તૂટવાના સંજોગો આમાં ઊભા થાય છે. પ્લસ મૂડ ચેન્જીસ. Suddenly, at one moment you are very happy, another moment you are so upset and irritable. તો લોકો તમારાથી દૂર રહેવાનું પસંદ કરે કે આમનો સ્વભાવ તો એવો છે, આપણને ગમે ત્યારે અપમાન કરે છે, નહીં વાત કરવાની. એટલે તમે જ લોકોને તમારાથી દૂર ધકેલો એવું થાય છે. પછી વેઇટ ગેઇન થાય છે ડ્યુરિંગ ધીસ, અને યુઝ્યુઅલી કમરની આજુબાજુ, કારણ કે તમારું થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન વધે એટલે તમારું વેઇટ વધે, સ્કિન ડ્રાય થાય. એટલે હું હંમેશા બધાને એવું કહું છું કે તમારા સ્કિનની તપાસ સંભાળ લેવી પડે, તમારા વાળની સંભાળ લેવી પડે. અને લોસ ઓફ ફુલનેસ ઓફ ધ બ્રેસ્ટ, એટલે એ બી તમારે સંભાળવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, ડૉક્ટરની સલાહ લેવી પડે. પહેલા તો યુ શુડ ઓપન અપ યોર સેલ્ફ, મતલબ કોઈની સાથે વાત કરો, ડૉક્ટરને જઈને વાત કરો, તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. અને મેનોપોઝ, ઓલ ઓફ અસ વી ગો થ્રુ ઇટ, ડિફરન્ટ વે, ડિફરન્ટ ટાઈમ. એમાં એક્સપ્લેનિંગ. યસ, થેન્ક યુ જયશ્રીબેન, તમે ખૂબ સરસ વાત કરી. ટૂંકમાં પણ તમે ઘણી સરસ માહિતી આપી કે અમારે એવા સંજોગોમાં હેલ્થનો બરાબર ખ્યાલ રાખવો જોઈએ, મૂડ આ તે ઓપન અપ થવું જોઈએ. એ ખાસ અગત્યનું છે, કારણ કે આપણી સ્ત્રીઓ ઓપન અપ જલ્દી થતી નથી, અંદરનું અંદર રાખી મૂકે છે અને એથી માનસિક વધારે પીડા ભોગવે છે. અને બીજું એ છે કે મારો ટાઈમ આવશે એવો વિચાર કરી બાળકોનું કરે, હસબન્ડનું કરે, સાસુ સસરાનું કરે, બધાનું કરે. They don't get their time, but they must make their time in whatever position they are. They must look after themselves. They must look after their health. કારણ કે માય ટાઈમ આવવાનો નથી. તમારે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર ટાઈમ એન્ડ ધેન એક્ટ અકોર્ડિંગલી. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. એ જ રીતે જયશ્રીબેન, આજકાલ લોકો ડિમેન્શિયાનો રોગ બહુ જ કોમન બની ગયો છે. મારી જાણ મુજબ 200 જાતના ડિમેન્શિયા હોય છે અને યુકેમાં 2025 સુધીમાં લગભગ 1 મિલિયન લોકો એનો ભોગ બનવાનું એક અંદાજ છે. તો આપ શ્રી ડિમેન્શિયા અંગે અમને વિગતવાર સમજાવશો, અને ડિમેન્શિયા ન થાય એ માટેનું શું કાળજી રાખવી, અને થાય તો એને કઈ રીતે ટેકલ કરવું, આ બે બહુ અગત્યનું છે. કારણ કે એકવાર ડિમેન્શિયા થાય પછી પરિસ્થિતિ સુધરવાને બદલે બગડતી જ જાય છે. તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ? જો તમે જૂના જમાનાથી કહેવત છે, 60 બુદ્ધિ નાઠી. એટલે એજની સાથે સાથે તમારા સ્મરણ શક્તિમાં, યાદ શક્તિમાં ફરક તો આવે જ છે. એટલે એને આપણે ડિમેન્શિયા નથી કહેતા, પણ ડિમેન્શિયા ક્યારે કહે છે કે જ્યારે એ ફરક વધારે થતો જાય. અને આ ફરક હંમેશા રિટ્રોગ્રેટ હોય છે. એટલે મને કાલની વાત યાદ ના આવે, પણ મને પરમ દિવસ યાદ આવે, અઠવાડિયા પહેલાની વાત યાદ આવે, મારું બાળપણ મને યાદ આવે. દેટ ઇઝ ડિમેન્શિયા. ગ્રેજ્યુઅલી ઇટ ઇન્ક્રીઝિસ જો તમે તમારી જાતની સંભાળ ના લો તો. મેઇન પ્રોબ્લેમ ઇઝ કે જેમ આપણા મોટાભાઈ સીબી પટેલ એમના મગજને કાર્યરત રાખીને ડિમેન્શિયાને દૂર ભગાડ્યું છે. દેટ ઇઝ ધ કી ટુ
go away from the dementia. All the time you should be active. You should keep on this one. કાલનો વિચાર કરીને દુઃખી થવાનું છોડી દેવું પડે ડિમેન્શિયામાં, કારણ કે એવરીબડી હેઝ ટુ ગો થ્રુ ઇટ. પ્લસ ડિમેન્શિયામાં એવું છે કે તાવ પ્રોટીન જમા થાય છે વેસલ્સમાં, એને લીધે ડિમેન્શિયા થાય છે એવું કહે છે. પણ ઇટ ઇઝ ઓલ્સો એ ટાઈપ ઓફ અલ્ઝાઇમર. ઇટ ઇઝ અ અર્લી સ્ટેજ અને ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ અલ્ઝાઇમર્સ આર ધેટ. અને એમાં કોઈમાં માયલો પેલું ડિપોઝિટ થાય છે, કોઈમાં ટાઉ પ્રોટીન ડિપોઝિટ થાય છે, એને લીધે ડિમેન્શિયા થાય છે. અને એના માટે હવે અમુક ગોળીઓ છે એ મટાડી નથી શકતું, પણ ડેવલપમેન્ટ ડિલે કરે. ધેટ્સ વોટ દે ક્લેમ. એટલે ઘણી બધી દવાઓ આવે છે. પણ ડિમેન્શિયાને જો ઘટાડવું હોય અથવા ડિમેન્શિયાથી બચવું હોય તો કોઈ પણ નવી લેંગ્વેજ શીખો, કોઈ પણ નવું કામ ચાલુ કરો, કોઈ પણ તમારો જે જૂનો શોખ હોય એ પાછું ચાલુ કરો. ગો ટોક ટુ ધ પીપલ, મીટ ધ પીપલ, અને રેગ્યુલર એક્સરસાઇઝ. અગેન યોર મસલ્સ, જેમ ઉંમર વધે છે એમ મસલ્સને થોડા ચલાવવા જ પડે છે. ના ચલાવો તો દે વિલ ગો સ્લો એન્ડ ગ્રેજ્યુઅલી યુ લૂઝ યોર સ્ટ્રેન્થ. ધો યુ આર ઓલ રાઇટ બટ યુ ડોન્ટ હેવ એનર્જી ટુ ડુ એનીથિંગ. એટલે એ બધું ધ્યાન રાખવાનું છે. એટલે ડિમેન્શિયા is, I mean, part of the life circle. But to prevent it, you should keep yourself busy, keep yourself engaged. ધારો કે સુડુકો કરો, મગજની ઘણી બધી ગેમ આવે છે એ રમો, અથવા તો કોઈ સોશિયલ સર્કલમાં જઈને બેસો, ક્યાંય મેમ્બર થાઓ, નવું શીખો, બહારગામ જાઓ, ફરો. દેટ ઇઝ ધ વે ટુ કીપ યોરસેલ્ફ અવે ફ્રોમ ધ ડિમેન્શિયા. અને આજકાલ લોનલીનેસને લીધે ડિમેન્શિયા વધ્યું છે. અને આપણને લોનલીનેસનું એવું છે કે કોરોનાએ આપણને લોનલીનેસનો અર્થ સમજાવ્યો. કારણ કે એટલે આપણને ખરેખર એવું સમજાવ્યું કે લોનલીનેસ શું છે અને લોનલીનેસથી શું થાય છે. આપણને સફર કર્યું આપણે 2 વર્ષ, અને એને લીધે શું થાય છે કે તમે એકદમ વિચાર વગરના કઈ થોટ બ્લોક જેવી સ્થિતિમાં આવી જાઓ છો. અને લોનલીનેસને લીધે શું થાય છે કે તમારે જ્યાં સુધી તમે કોઈને કહો નહીં કે મને લોનલી લાગે છે, ત્યાં સુધી કોઈ સમજવાનું નથી. અને પેલું એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ જેવું થાય છે. એટલે બાળકો ગયા, મા બાપની સેવા કરતા હતા, એ લોકો ગયા, હવે તમે એકલા રહ્યા, એટલે લોનલી. પણ એને ભગાડવા માટે, લોનલીનેસને ભગાડવા માટે આપણી પાસે એક જ રસ્તો છે. અગેન કોઈને કહો કે મારી આ તકલીફ છે. પોતાની જાત સાથે જીવતા શીખવું પડે છે, અને એ ખૂબ અઘરું છે, પણ શીખવું જ પડે છે. યુ હેવ ટુ લીવ વિથ યોર સેલ્ફ. યુ હેવ ટુ ગો વિથ ધ ફ્લો. યુ હેવ ટુ લીવ ઇન ધીસ મિનિટ, બીકોઝ નથિંગ ઇઝ ઇન અવર હેન્ડ. ગઈકાલે ગયું આંડું થવાનું નથી, આવતીકાલે શું થશે આપણને ખબર નથી. પછી કેમ આપણે ચિંતા કરીએ અને કેમ લોનલીનેસ આપણને ફીલ થાય. તમે ફરવા જાઓ, લોકો સાથે વાતો કરો, એસોસિએશન જોઈન કરો, કોઈ તમારી સાથે ના બોલે તો તમે બોલો, બાળકોની સાથે જાઓ. એટલે આ બધી વસ્તુઓથી જ્યાં સુધી આપણે યુઝ ટુ નહીં થઈએ ત્યાં સુધી તમે લોનલી રહેવાના. તમે પહેલા હું તો હંમેશા બધાને લોકોને કહું છું કે જાત સાથે લીધતા શીખો. તમારી જાતનું એનાલિસિસ કરો કે વોટ કાઇન્ડ ઓફ હ્યુમન બીંગ આઈ એમ, વાય આઈ ફીલ અનહેપી, બીકોઝ હાઉ એનીબડી કેન મેક મી અનહેપી. Happiness comes within yourself. Nobody can make you happy. Only you have to change your attitude. नजरिया का फर्क है. Half glass full, half glass empty. It's something like that. એટલે આ બધા પ્રોબ્લેમ જે અત્યારે ઊભા થઈ રહ્યા છે, that is problem of, પેલા જોઈન્ટ ફેમિલી હોતા હતા, જોઈન્ટ ફેમિલીમાં પ્રોબ્લેમ નહોતા, લોનલીનેસ નહોતી. જોઈન્ટ ફેમિલીમાંથી ન્યુક્લિયર ફેમિલી થયા એટલે પ્રોબ્લેમ વધ્યા. અને હવે તો લોકો પરણવા નથી માંગતા, એટલે સાયકોલોજીકલ એટલે લોનલીનેસને દૂર કરવા માટે યુ કેન હેવ એ પેટ ઓલ્સો. ધેટ ઓલ્સો એનિમલ, ફ્રેન્ડશિપ. So if you are lucky and you have good friend, that is the life. Friend is also a wealth in old age. That is you have to. સગાવાલા ત્યારે ઘણી વખત નથી કામ આવતા. સગાવાલાને કઈ ને કઈ લેણ દેણ હોય છે, પણ friends, they are not without any purpose. We have selected them because we are like-minded.
So this is the dementia and loneliness both. More you become active, more you meet the people, go, go to the therapist, go to the psychiatrist, don't hide it. You should say that I'm not feeling well, I'm feeling low. Go and talk to somebody. અત્યારે આપણે ઓપન અપ નથી થતા. બધાને એવું જ બતાવું છે કે હું બહુ સુખી છું, મને કાંઈ દુઃખ નથી, હું હેલ્ધી છું. એમાં સલ થઈ જાય છે. હું દુઃખી હોઉં તો મારે કેવું પડે કે હું દુઃખી છું, પણ they will not. સાચી વાત છે જયશ્રીબેન. આપણે બધા જ પેલી કહેવત છે ને કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, એટલે આપણે આપણી બધા જ સક્રિયતા રાખવી પડે, બધી ઇન્દ્રિયોને સતેજ રાખવી પડે, બધા સાથે હળવું મળવું પડે, અને તમે કીધું એમ કે સંસ્થાઓમાં જોઈન્ટ થવું જોઈએ. એટલે જે લોકો એકલા છે એ લોકોએ આ બધી વાત બહુ જ સમજવા જેવી અને ઉપયોગી છે કે ભાઈ ઓપન અપ થાવ અને તમે તમારી જાતે જ તમારી જાત સાથે જીવતા શીખો, તમારી જાતનું એનાલાઇઝ કરો. આ બધા તમારી જે બધી સમજણ અને સૂઝ છે એ અમને ખૂબ જ કામ લાગે એમ છે અને ખૂબ સરસ છે. રિટાયરમેન્ટ લોકો લે છે, વોલેન્ટરી રિટાયરમેન્ટ પૈસા મળે એટલે, પણ then retirement is also one of the reason for loneliness. And if you take a retirement, you should take a purposeful retirement. When there is some other work to do and which keep you engaged, then you take a retirement. So that is another problem of loneliness. સાચી વાત છે કે નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એટલીસ્ટ કાંઈ નહીં તો કોઈ ચેરિટીમાં કોઈ ને કોઈ રીતે તમે ઉપયોગી થાવ સમાજને, એવું કરવું જોઈએ. જેમ આપ શ્રી જરા થોડું કહેશો કે તમે પણ અત્યારે ક્યાં ક્યાં તમારી વોલેન્ટિયર સેવાઓ આપી રહ્યા છો? હું કેન્સર હોસ્પિટલ છે અહીંયા, એમાં હું મારી ઓનરી સેવા આપું છું. ડાયરેક્ટર વિમેન વેલનેસ એન્ડ બ્રેસ્ટ. અડધો દિવસ જ કામ કરું છું, 10 વાગે જાઉં છું, 2 વાગ્યા સુધી કામ કરું છું, ધેટ્સ ઇટ. પણ સારું લાગે. સરસ. તમે બ્રેસ્ટ કેન્સરમાં પણ તમારી સ્પેશિયાલિટી છે, તો બહેનોના પ્રશ્નોની વાત છે તો બ્રેસ્ટ કેન્સર પણ એક એવો પ્રશ્ન છે કે તમે કીધું એમ કે આપણે ઘણીવાર બીજા સામે વ્યક્ત નથી થતા અને આપણે અંદર ને અંદર આમ બહારથી એવો શો ઓફ કરે કે હું તો ખૂબ સુખી છું, પણ અંદરથી તમે બળતા હોય. તો આવા સંજોગોમાં અને બ્રેસ્ટ કેન્સર થાય એટલે જાણે કે, અને કેન્સર શબ્દ જ જાણે કે આપણા જીવનમાં એવું લાગે છે કે આપણે કેન્સલ થઈ ગયા, એટલે ત્યાં તમે અડધા તો તમે ત્યાં જ મરી ગયા હોય એવા થઈ જાઓ છો. તો આવા સંજોગોમાં હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમે અમને એ સમજ આપો કે ભાઈ આવું થાય તો શું કરવું, અને એને તમે જે વસ્તુ થઈ છે એને અવોઇડ નથી કરી શકતા, પણ એને તમે તમારા જીવન સાથે કેવી રીતે વણી લો એની વાત કરશો. પહેલામાં પહેલા તો તમારે, હું હંમેશા એડવાઇઝ માય પેશન્ટ કે સેલ્ફ એક્ઝામિનેશન ઓફ ધ બ્રેસ્ટ. બંને હાથથી, આંગળાથી ને યાના પંજાથી તમારી બ્રેસ્ટને પાલ્પેટ કરો અને એક વખત મગજમાં છાપ કરી લો કે હા, ધીસ ઇઝ માય બ્રેસ્ટ. દર મહિને મેન્સિસ પછી ચોથા કે 5મા દિવસે એક્ઝામિન કરો, અને તમારું જો મેનોપોઝ હોય તો મહિનાની કોઈ પણ એક તારીખે એક્ઝામિન કરો. એમાં તમને કંઈ ફરક લાગે તો ગો ટુ ધ ડોક્ટર. બીજું એ કે એક વખત તમને બ્રેસ્ટમાં કંઈ ફરક લાગે, early detection is 100% ક્યોર. સેકન્ડ કે થર્ડ સ્ટેજમાં હોય તો બી હવે એની ક્યોર છે, પણ it all depends again on your attitude and on your understanding about the disease. So we explain to them everything, and always when we are talking to them, we ask husband to remain present, because again husband plays a major role in this disease, because they also are supposed to understand, and there should be economical this one also. So we arrange, if patient is very poor, we arrange for the funds, and then many people, many women, I have got at about 400 patient survival group I have created. I ask everybody to write their story, how it started, what she felt, અને મને લખીને આપો ગમે ભાષામાં. એટલે થોડા વખત પછી મારી પાસે થોડી પ્રવૃત્તિ આવશે તો આઈ કેન રાઇટ સમથિંગ અબાઉટ ધેટ. પણ અધરવાઇઝ મેં એક ગ્રુપ બનાવ્યું છે કે જે લોકો સર્વાઈવ થયા છે, મારું નવું પેશન્ટ આવે એટલે દે વિલ ટેક ધ રાઉન્ડ ને દે વિલ એક્સપ્લેન ટુ ધેમ એવરીથિંગ, કે આવું થાય છે, આમ કરો તો આમ થાય છે, ગભરાવાની જરૂર નથી, તમે હિંમત રાખશો તો બધું બરાબર થઈ જશે. એટલે એ રીતે જો ઇફ યુ કેન ક્રિએટ એ સેલ્ફ કોન્ફિડન્સ ઇન ધેમ, usually they are really good fighter. So we don't have to worry about that. પણ એક્સેપ્ટન્સ આપવું જોઈએ અને ફાઇટ કરવા માટે તૈયારી રાખવી પડે.
અને સગાવાળાએ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે તો તબિયત જોવા જાય ને કે ઓહ પેલાને બ્રેસ્ટ કેન્સર થયું તો 2 વર્ષમાં મરી ગયા. હાર્ટ એટેક નેગેટિવ કોઈને આવ્યો વાર્તા. હોય, હા, ને હાર્ટ એટેક કોઈને આવ્યો હોય તો કે પેલા દાદા ચડતા હતા છીકાયું તો મરી ગયા. એટલે પેલો બિચારો સાજો થતો હોય તો બીમાર થઈ જાય. સાચી વાત છે, એવું જ છે. એટલે આપણને તેમ થાય કે કોઈ એ બીમાર હોઈએ ત્યારે મળવા આવનારા વ્યક્તિઓ પણ સિલેક્ટિવ હોવા જોઈએ, નહીં તો નેગેટિવિટી ઊભી કરીને જાય. હા, એ જ સાચી ને. વાત છે. હમ. યા એ એ સિવાય તમે થોડીક વધારે ડાયટ ઉપર અમને જણાવશો કે ભાઈ સ્ત્રીઓએ માં કયા કયા વિટામિનોની નોર્મલી આપણી એશિયનોમાં ખામી હોય છે મહિલાઓમાં, અને એ આપણે કઈ રીતે એને સાચવી શકીએ? યા ખરેખર તો મહિલાઓમાં ખામી હોય છે વિટામિન હિમોગ્લોબિનની, અને વિટામિન B12, કેલ્શિયમ અને વિટામિન ડી. હમ. પણ ડાયટ માટે બી મારું એવું માનવું છે કે અત્યારના ફેશનેબલ ડાયટો કરતા તમારા નાના નાની દાદા દાદી જે ખાતા હતા, દેટ ઇઝ યોર જીનેટિક ડાયટ. રાઈટ. ધારો કે હું કાઠિયાવાડી છું, સવારે મારે નાસ્તામાં ભાખરી કે રોટલી જોઈએ, એટલે એ જ હું ખાઉં તો માય બોડી વિલ રિસ્પોન્ડ બેટર rather than changing my diet. હવે સડનલી દેર ઇઝ સમથિંગ કે તમે મિલેટ્સ ખાઓ. આપણે મિલેટ્સ જ ખાતા હતા, રોટલા એ જ પહેલા બરાબર. ક્યાં બીજું કશું ખાતા હતા. પ્લસ અત્યારે વિટામિન ડેફિશિયન્સી તો એને લીધે આવે છે કે પીપલ આર સો ઇરેગ્યુલર in timings, in routine, in their food habits. ખાસ કરીને આજે બહારના બધા હોટેલમાં જવાનું અને બહારના ફૂડ ખાય છે, એની લીધે વધારે ને વધારે ડેફિશિયન્સી ને વધારે ડિસીઝ થાય છે. ખાસ કરીને સ્ટમક, પેનક્રિયાસ, ગોલબ્લેડર સ્ટોન થવા, એ બધા થાય છે. હવે બહારના ફૂડમાં ક્યાંક એક તેલ કયું વાપરે છે, કન્ટેન્ટ કયા છે, આપણને ખબર નથી. પણ લોકોને, હું મારા બધા પેશન્ટને કહું છું કે તમારી જાતને કોઈની સાથે સરખાવો નહીં. તમે છો. અત્યારે સાચી વાત. જ્યોત્સમેન પેલી હોટેલમાં ખાયો એટલે મારે હોટેલમાં ખાવા જવાનું, ધેટ શુડ નોટ બી ધેર. Yeah. એટલે એના માટે આપણે જો સ્વસ્થ રહેવું હોય તો આપણે આપણો ડાયટ નક્કી કરવો જોઈએ. તમારે રૂટીનમાં તમારો જે રૂટીન હોય એને સાચવવો પડે, અને એમાં થોડીક બી એક્સરસાઇઝ લેવલ તમારે જોઈએ. એટલે તમે ચાલો અથવા સવારમાં થોડું સ્ટ્રેચિંગ કરો, 4 કે 5 મિનિટ લાગે છે. અને બેસ્ટ ઇઝ વોક. બધા એમ કે હું ઘરનું કામ કરું છું, વોક થઈ ગયું, પણ એ નહીં. કન્ટિન્યુઅસ વોકિંગ અબાઉટ મિનિમમ 25 મિનિટ્સ ઓર 30 મિનિટ્સ ઇઝ રિક્વાયર્ડ. એટલે ડાયટ માટે મારું એ જ કહેવું છે કે જે તમારો ઓરિજિનલ ડાયટ હોય એ તમે ચાલુ રાખો. પ્લસ તમારે અમુક ટાઈમ એવું થાય છે કે લોકો ખાયા જ કરે, પણ અમુક ટાઈમ તમારા પોર્શન ઓછા કરવા પડે છે. ધારો કે ઉંમર વધે એટલે હું પહેલા 4 રોટલી ખાતી હતી, એમાંથી 4 રોટલી ના ખાઈ શકાય. એટલે હું એ લોકોને એવું કહું છું કે તમને 4 રોટલી ખાવા જોતી હોય તો પહેલા એમાંથી 3 કરો, શાક વધારો, દાળ વધારો. પછી 2 કરો, એક ઉપર આવી જાઓ, પછી એટલા દાળ શાક વધારો. સો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ તમને વધારે મળે. અને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મળે અને તમે લીલા શાકભાજી ખાઓ તો કોઈ વિટામિન જરૂર ના પડે તમને. કારણ કે હવે અત્યારે જો હું 40 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે એસીમાં બેઠી છું, પણ તાપમાં આપણે જતા જ નથી, વિટામિન ડી આપણને મળતું જ નથી. એટલે અમે લોકો 5 ડિગ્રીમાં બેઠા છીએ, અમે હીટિંગમાં બેઠા છીએ, તમે એટલે જ કહું એસીમાં છો. છું. પણ એટલે જ હું કહું છું ને કે આપણે અમુક વસ્તુ જે પહેલાના જમાનામાં જે ગામડામાં રહેતા હતા ને બજાર બહાર ફળિયામાં સૂતા હતા ને જે તમને બધા મળતા હતા એ હવે મળતા નથી. પ્લસ જે આપણે ફૂડ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, દેટ વી ડોન્ટ નો કે કયા કયા એમાં કેમિકલ્સ છે કે શું છે. અને કારણ કે હવે બધું ફૂડ બી જેનેટિક પહેલાથી મોટા કરે છે, દેખાવડા કરે છે, પણ દેટ મે બી ધ કોઝ ઓફ કેન્સર. ઇટ હેઝ ઇન્ક્રીઝ સો મચ ઇન યંગ પીપલ. સો વી ડોન્ટ નો. જે જીનેટિક પેલું કર્યું છે ને ફૂડમાં ને બધે, હા. દેટ ઇઝ આઈ થિંક આટલા બધા વર્ષ પછી હવે કેન્સર વધ્યા છે, એટલા બધા વધ્યા છે કે ધીસ મસ્ટ બી સમ રીઝન ઓર સમથિંગ લાઈક ધેટ. સાચી વાત છે. ઘણા એટલે એને લીધે થાય છે. બાકી ડાયટમાં તો તમે લો કેલેરી, લો ફેટ અને હાઈ પ્રોટીન. લો કેલેરી એટલે લો ફેટ લો એટલે લો કેલેરી આવી જાય, પણ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન તમારે લેવું જોઈએ. પ્રોટીન આપણને દાળમાંથી મળે,
કેલ્શિયમ આપણને દૂધમાંથી મળે, શાકભાજીમાં ઘણા બધા, પપૈયા ફળ બધા છે, એમાં બધામાં ઘણા ફાયદા છે. એટલે એ રેગ્યુલર ખાવાનું રાખવું જોઈએ, તો આપણે ડાયટમાં કશું જ વાંધો ના આવે. તો દૂધ પીવું જોઈએ એવું તમારી સલાહ છે? કારણ કે ઘણા એમ કે દૂધ નહીં બહુ સારું, અને કેટલાક એમ કે દૂધ પીવું જોઈએ. તો ઘણી વાર કન્ફ્યુઝન થાય કે શું કરવું. કન્ફ્યુઝન, તમે નાનપણમાં દૂધ પીતા તો પીઓ, કઈ નુકસાન નહીં. દૂધમાં તમને શું નુકસાન થવાનું? પણ આ તો એવું છે ને કે અમુક વખત અમુક જે અમારા ફાર્માસ્યુટિકલ્સ વાળા પોતાની દવાનું ચેન્જ કરવા માટે લેવલ ચેન્જ કરે. ધારો કે બ્લડ પ્રેશર એટલેથી આટલું જોવું જોઈએ. અરે ભાઈ, પહેલાના જમાનામાં બ્લડ પ્રેશર એવરી સેકન્ડ ઇટ ચેન્જીસ. યુ કાન્ટ સ્વેર એન્ડ સે કે આટલું જ હોવું જોઈએ, પણ એની દવા વપરાય એટલે આવું બધું કરે છે. શું કરો? હવે બે સાચી વાત. છોકરાઓને ભણાવો કે 250 તમારું કોલેસ્ટ્રોલ હોવું જોઈએ, તો અત્યારે મારી ફિઝિશિયન મને કે ભણાવ તમારું 230. મેં કીધું મેં તને 250 ભણાવું છું, મારે કોઈ દવા લેવી નથી. એટલે અત્યારના બધા એટલા બધા ખબર નથી શું ક્યાં થઈ રહ્યું છે ને કેમ થઈ રહ્યું છે. અને વોટ્સઅપ ના બધાએ ઘણી વાર દાટ વાળી દીધો છે. એટલું બધું અંદર આવે, અને ગૂગલ ગુરુ એવું થઈ ગયું છે કે બધા કંઈ પણ થાય એટલે ગૂગલ ગુરુમાં સર્ચ કરવા બેસી જાય કે મને અને આ છેલ્લે પ્રોબ્લેમ કેન્સર થયો જ છે તો આવે. શું. ગૂગલમાં પાછું છેલ્લે કેન્સર જ આવે, એવરીબડી. એટલે અમારા પેશન્ટો આવે છે અમારી પાસે ગૂગલ, એટલે પછી હું કહું કે તમે જો એ સાચું માનતા તો એની દવા લો ને. આઈ ડોન્ટ હેવ એની બરાબર. ઓબ્જેક્શન. અને ઘણા ડોક્ટરો તો એવું માને છે કે બાર બોર્ડ મારે છે કે ગૂગલ ની વાત કરવી તો અંદર નહીં આવવાનું. સાચી વાત છે. એટલે ટાઈમ સેવ ચેન્જિંગ, લોકોના મૂડ ચેન્જ થાય છે. અત્યારનું ન્યૂ જનરેશન ઇઝ ડેફિનેટલી ચેન્જ. એને તમે પેલું 14 અવર્સ ડાયટ ને 16 અવર ડાયટ ને, હવે એ તમારી આખી સિસ્ટમ ખરાબ કરે. હું તમને કહું, સવારે બ્રેકફાસ્ટ લેવો જ જોઈએ, પછી 11 વાગે તમે બ્રેકફાસ્ટ, પછી લંચ લાઈટ, 4 વાગે તમે કહી લો, અને અર્લી ડિનર. આ તો ધીસ શુડ બી ધેર. એમાં તમે 14 કલાક ના ખાવ તો શું ફરક પડવાનો? રાતે આપણે અત્યારે તો બધી ઇન્ટરમીડિયેટ ની એટલી ફેશન થઈ ગઈ છે કે 16 અવર્સ ની ગેપ રાખવાની, નહીં ખાવાનું, આ તેલ જ ખાવાનું, પેલું તેલ નહીં ખાવાનું, આગી ખાવાનું. પ્લસ પણ બધામાં તેલ આપણું માંડવીનું, બીજું કશું નહીં. હું તો દેશી છું, બરાબર. કાઠિયાવાડી. તમારું આટલું સારું હેલ્થ છે તો તમારી દિનચર્યા વિશે થોડું કહેશો કે તમે સવારથી ઉઠો ત્યારથી શું શું કરો છો ને કેમ કરો છો? હું 4:30 વાગે ઉઠું છું. 5:15 હું કમાટી બાગમાં જઉં છું. 7:15 સુધી કમાટી બાગમાં હોઉં છું, કારણ કે અમારે એક ગ્રુપ છે. 7:15, 6:45, 6:45 ચા આવે એટલે 2 કપ ચા પીવાની, અને પછી 7:15 ઘરે આવવાનું. પછી ઘરે આવી નાહી ધોઈને 10 વાગે હોસ્પિટલ જવાનું. 2 વાગે આવવાનું, લાઇટ લંચ, બ્રેકફાસ્ટ મારું હેવી હોય, લાઇટ લંચ, અને પછી 15, 20, 25 મિનિટ સુવાનું આરામ. પછી કઈ કામ ચાલે, અને કઈ નવું કરવાનું કશું બી. એટલે સુડુકો કરતા હોય કે એવું કંઈક વાંચવાનું, કાં સાંજે મિત્ર ને બધા ભેગા થઈએ, ગપ્પા મારીએ, એવું. બુધવાર ને શનિવાર 2 દિવસ એક અમારો 80s છે, અમે બધા બૈરાઓ. બુધવાર અને શનિવારે બપોરે 2 થી 6 પત્તા રમીએ અમે. પૈસાથી નહીં, આમ જ 2 વાગે ભેગા થઈએ. 4:30 નો નાસ્તો રૂટીનમાં અમારો બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે નાસ્તો કરી 6 વાગે છૂટા. બુધવાર ને શનિવાર આ કરે. બરાબર. ગમે એમ ધક્કા મારીને બીજી તો રહેવું પડે ને. બરાબર છે. બીજી કઈ સોશિયલ એક્ટિવિટીઝમાં તમે ઇન્વોલ્વ છો? બીજી સોશિયલ એક્ટિવિટીઝમાં એક અહીંયા બ્લાઇન્ડ સ્કૂલ છે, એમાં 37 છોકરીઓ છે. એટલે ઘણી વખત એની એક્ઝામિનેશન માટે જઉં છું, અને ઘણી વખત બીજા અમુક સંસ્થાઓમાં મને બોલાવે છે લેક્ચર આપવા માટે બ્રેસ્ટનું, તો એમાં જઉં છું. આજકાલ મોડર્ન કિટી પાર્ટીમાં બોલાવે છે ખાસ બ્રેસ્ટના લેક્ચર માટે, એટલે જઉં છું. પણ નાસ્તો નથી કરતી, કઈ રાખું છું નાસ્તો કરું, તમને ભાષણ ઠોકી જઈશ. બરાબર. એટલે એ મારી બીજી એક્ટિવિટી છે. જી જી, ખૂબ સરસ. આપણા શ્રોતાઓમાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે તો પૂછી શકો છો. જયશ્રીબેન, જી નમસ્તે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. મારે એક પૂછવું છે કે આમ કોલેસ્ટ્રોલ વધ્યું હોય તેની માટે શું કરવું? કોલેસ્ટ્રોલ છે નહીં, પણ વધ્યું હોય, કોઈને કોલેસ્ટ્રોલ બોર્ડર ઉપર બી હોય, તેની માટે શું કરવું?
એના માટે એક્સરસાઇઝ, લો ફેટ ડાયટ, હા હા, અને એટલે કોલેસ્ટ્રોલ ખાવા માટે એટલું બધું મારો કંટ્રોલ જ છે, બધું લો ફેટ ખાઉં છું, પછી વધારે ખાતી નથી, વોક કરવા જાઉં છું, એવી રીતે હોય છે. પણ એને કંટ્રોલમાં કરવા માટે શું કરવું પણ એમ અત્યારે બીનાબેન તમારું વધારે છે અત્યારે? મારે ના, મને છે ને ખાલી ડોક્ટરે હજુ કહ્યું કે બોર્ડર ઉપર છે, બોર્ડર ઉપર જ છે, હજુ થયું જ મને નથી. મને તમારા કોલેસ્ટ્રોલ ની ચિંતા નથી. ટ્રાયગ્લિસરાઇડ કેટલું છે તમારું? સોરી, ટ્રાયગ્લિસરાઇડ કેટલું છે? એ 150 થી નીચે હોવું જોઈએ. ના એ લોકો એટલે એ લોકોએ મને જે રીડ કરીને આપ્યું ને તો 501 એટલે હા એના યુકે ના હિસાબે, હા યુકે નું. ને પછી થોડોક વખત રહીને પછી મેં પાછું મારું એનું કોલેસ્ટ્રોલ નું કઈ ડ્રિંક આવે છે એ પીધું તો 500 થઈ ગયું છે, ડાઉન થઈ ગયું. એટલે મતલબમાં તો એ લોકો એમ કે 4.3 કે 4.5 હોવું જોઈએ. તમારું 4.3 કે 4.5 હોવું જોઈએ, બરોબર, પણ મારો પ્રશ્ન જુદો છે. તમારું ટ્રાયગ્લિસરાઇડ્સ કેટલું છે, વિચ ઇઝ કલ્પ્રિટ ફોર ધ હાર્ટ ડિઝીઝ, નોટ ધ કોલેસ્ટ્રોલ, કારણ કે કોલેસ્ટ્રોલ ઇઝ રિલેટેડ ટુ લીવર ઓલ્સો. ઓકે, એટલે તો એ તો મને નથી ખબર. તમે તમારા ડોક્ટરને પૂછો કે મારું ઓકે, મારું ટ્રાયગ્લિસરાઇડ્સ કેટલું છે, અને એને ઓલરાઈટ, નીચું લાવવાના દવા લો અને એનો પ્રયત્ન કરો. કોલેસ્ટ્રોલ ઓકે, ઓટોમેટિક આવી જશે. એવું છે. ઓલરાઈટ, ઓકે, ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે વાત કરી, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજા કોઈને પૂછવું છે કઈ? ના, ચુસ્તબેન, મને 2 મિત્રોએ ટેક્સ્ટ કર્યા છે. આમાં છે માણસો મિત્રો, એમને પૂછવામાં શરમ આવે છે, સંકોચ થાય છે. એકનો પ્રશ્ન એ છે કે લો ફેટ કહો છો તો અમને કયું લો ફેટ કહેવાય, કયું હાઈ ફેટ કહેવાય, લો કેલરી કહો, તમે જરા સ્પેસિફિક કહો. અને બીજો પ્રશ્ન છે કે જસીબેન, તમે પોતે કોઈ રેડીમેડ વાઇટામિન્સ લો છો? એટલા માટે લોકોને આજકાલ છે ને ડોક્ટરો જે પૂછનાર છે એ વ્યક્તિએ મને ટેક્સ્ટ કર્યો, તો તમે જરા હા, પ્રકાશ આપો. મારા શ્રોતાઓ જે આજે 55-60 છે, સારી સંખ્યા કહેવાય, એમને કહો કે બ્રેકફાસ્ટ કરો છો તો શું કેમ કરો છો, હેતુ શું છે? ખાવું, અમે જે નામ બોલ્યા બધું મેં રેકોર્ડ થાય છે, પણ પ્લીઝ અમારા જે શ્રોતાઓ છે, જે મારા વાચકો છે, જે મારા માટે ભગવાન શંકર પછી બીજા નંબર છે, એમને મુક્ત મને સલાહ આપો કે આજકાલ જે લોકો બ્રેકફાસ્ટમાં બિસ્કીટ જ ખાય, ડાયજેસ્ટિવ બિસ્કીટ ખાય, આ ડાયજેસ્ટિવ ખાય, એ ખાય કે ના ખાય? એ બ્રેકફાસ્ટ કહેવાય કે ના કહેવાય? બિસ્કિટ્સ મેંદાના ના હોવા જોઈએ, હાઈ કેલેરી બિસ્કિટ્સ ના હોવા જોઈએ. દેર આર લો કેલેરી બિસ્કિટ્સ અવેલેબલ, દે કેન ઈટ બિસ્કિટ્સ, નો પ્રોબ્લેમ. તમે ચાઇલ્ડહુડમાં જે ખાતા હોય ખાઓ, એ તો હું તમને કહું છું ને. પ્લસ લો ફેટ મિનિંગ આખો કે તમે ભજીયા સુરતી શાક ખાઓ ઉપર 1 ઇંચ આવો, એ નહીં. ઓછા તેલથી તમે શાકભાજી કરો, ઓછા તેલવાળા ભજીયા, પાપડ, આ બધું ઓછું કરો. સોલ્ટ કંટ્રોલ કરો, એટલે તમારું બ્લડ પ્રેશર સારું રહે. એટલે એકદમ સાત્વિક ખોરાક ખાવ એવું નથી કહેતી, ટેસ્ટી ખોરાક ખાવ, પણ એવરીથિંગ ઇઝ મસાલા બધા લિમિટમાં. દેટ ઇઝ લો ફેટ ડાયટ. પ્લસ તમે કહો છો ને કે શું બીજું કહ્યું તમે? આપણે વાત કરી વાઇટામિન્સ. હા, વાઇટામિન્સ ની. હવે હું એવું માનું છું, ઘણા બધા ડોક્ટરો આપે છે, જાહેરાતો આવે છે, હું પોતે કોઈ વાઇટામિન લેતો જ નથી. હું નથી લેતી કોઈ વાઇટામિન, અને મારી વિટામિન ઇઝ અ દ્રષ્ટિએ પ્લેસિબો. આપણા ખોરાકમાં જો વેલ બેલેન્સ હોય તો બધું આવી શકે છે, એવું હું માનું છું. ના, એવું, એ તમારી માન્યતા સાચી છે, બધું આવી શકે છે. ઘણા લોકો વિટામિનની ગોળીઓ ખાય છે, પણ ઇટ ઇઝ એક એઝ અ પ્લેસેબો. કેટલું એબ્સોર્બ થાય છે, કેટલું બહાર નીકળે છે, કોને ખબર. અને વિટામિન્સ એટલું બધું જરૂરી નથી હોતું. તમારા બોડીમાં જેની જરૂરિયાત હોય, જેના સિમ્ટમ્સ આવે એ તમે કરો. ધારો કે હિમોગ્લોબિન ઓછું થયું ને તમને એનિમિયા થયો, તો તમે આયર્ન લો. પણ તમે આજે હરે ફરીને વિટામિન B12 ના ઇન્જેક્શન લયા કરો, એ નહીં. પહેલા વિટામિન B12 જુઓ, અને ઓછું હોય તો તમે લો. વિટામિન ડી ઓછું હોય તો લો, કારણ કે વધારે વિટામિન ના નુકસાન ઘણા છે. વધારે વિટામિન ડી તમે લો તો સ્ટોન ફોર્મેશન આ તે થાય છે, વધારે કેલ્શિયમ, એ બધું તમારે માપમાં લેવું જોઈએ જે લેતા હોય તે. એટલે તમે જે વધારે પડતી ગોળીઓ લો છો, દેટ એક્ટ્સ એઝ અ પ્લેસેબો.
માનસિક શાંતિ કે હું વિટામિન લઉં છું એટલે હું સારું. તમે માર્ક કરજો, એ લોકોને જ વધારે ડિઝીઝ થાય છે જે ગોળીઓનો જથ્થો ખાય છે ને. હા? તમે મારા ઘણા પછી કારણ કે તમે શું ખાઓ છો, શું કેટલું એબ્સોર્બ થાય છે. અને બ્રેકફાસ્ટ લેવો જ જોઈએ એટલા માટે કે તમે રાતે આખી રાત તમારું સ્ટમક એમ્પ્ટી રહ્યું છે. તમારું મેટાબોલિઝમ સ્ટિમ્યુલેટ કરવું હોય તો સવારમાં બ્રેકફાસ્ટ ઇઝ અ મસ્ટ. અચ્છા. તો જ તમારું વિટામિન, તમારું મેટાબોલિઝમ સ્ટિમ્યુલેટ થાય. અને વોટ એવર ધેન ઓન યુ ટેક વિલ હેવ એ ગુડ ડાયજેશન. એમ્પ્ટી સ્ટમક કશું ના થઈ શકે. એટલે અમે કહીએ છીએ કે સ્કૂલે જતા છોકરાઓને કે મેડિકલ કોલેજમાં મારા સ્ટુડન્ટ ભણવા આવે ત્યારે હંમેશા અમે કહીએ કે ડોન્ટ કમ એમ્પ્ટી સ્ટમક, then you will get more infection. So heavy breakfast is the answer for everything. પછી તમે ભલે લંચ લાઈટ લો અથવા તો 11 વાગે તમે 1-2 બિસ્કિટ ખાઓ, પછી તમે લંચ લાઈટ લો અને અર્લી ડિનર, ધેટ ઇઝ ધ બેસ્ટ વે. કારણ કે ખાવાના ટાઈમ ને સુવાની વચ્ચે તમારે મિનિમમ અમે 3 કલાકનો ટાઈમ માંગીએ છીએ. તો જ તમને રિફ્લેક્સ ના આવે અને તો જ તમને ડાયજેશન બરોબર થાય. અને લોકો અત્યારે 9 વાગે 11 વાગે જમે ને 11:30 સુવે છે, પછી તબિયત ના બગડે તો શું થાય? સાચી વાત છે. આજકાલ લોકોને એસિડિટી નો બહુ પ્રશ્ન મૂકો. એસિડિટી ને રિફ્લેક્સ, ગળું ખરાબ રહે આખું, બીકોઝ રિફ્લેક્સ થાય. પછી તમે પેલા દવાઓ લીધા કરો, એન્ટાસિડ લો, એને લીધે તમારું એસિડ આ ના થાય, એટલે એના પાછા પ્રોબ્લેમ સ્ટમકના. એટલે લાઈફમાં હેલ્થ માટે રૂટીન ઇઝ એ મસ્ટ. તમારું જે બી રૂટીન હોય પણ રેગ્યુલર રૂટીન ઇઝ અ મસ્ટ. એનાથી જ સરખું સીધું થાય છે. તો આપણી લાઈફમાં ઊંઘ અને એક્સરસાઇઝ એ બેનું શું પ્રદાન છે? ઊંઘનું પ્રદાન બહુ મોટું. સારી ઊંઘ, સારી હેલ્થ. મિનિમમ 6 to 7 hours યુ મસ્ટ સ્લીપ. એ તો લેવું જ. અને એક્સરસાઇઝ એટલા માટે કે તમારા મસલ્સને તમે એક્ટિવ નહીં રાખો તો મસલ વિલ ગો વેસ્ટ. દેન આપણે કહીએ છીએ ને કે હમણાં માને શક્તિ ઓછી થઈ ગઈ. હું કાલે જ પરમ કોઈને કહેતી હતી કે આ ઘટપણ કેવી રીતના આવું કઈ ખબર ના પડી. અત્યારે કેમ એટલું જલ્દી નથી ચલાતું? દેન આઈ રિયલાઇઝ કે મારી એક્સરસાઇઝ ઓછી પડી હશે એટલે હું જલ્દી નથી ચાલી શકતી. એટલે મસલને એક્ટિવ રાખવા માટે, અને મસલ એક્ટિવ રહે તો તમારું બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ રહે, અને બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ રહે બોડીનું તો ધેર વિલ બી લેસ ડિઝીઝ, તમારી ઇમ્યુનિટી સારી રહે. અને બ્રેનનું જો સર્ક્યુલેશન સારું રહે તો ડિમેન્શિયા ના થાય, લોનલીનેસના પ્રોબ્લેમ ઓછા થાય, બધા પ્રોબ્લેમ ઓછા થાય. એટલે પહેલા તો ચિંતા સમાન. લોકોને આજકાલ ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે. ના હોય ત્યાંથી પેલું પેટ ચોળીને દુઃખ ઊભું કરે, એના જેવું કઈ ના હોય તો જો તમે મળ્યા પણ મારે સામું ના જોયું, એમાં 10 દિવસ મને દુઃખ લાગે. એમાં શું કરવા? હવે આ લોકોને કેવી રીતના સુખી કરવા? એટલે હું કહું છું કે સુખ બહારથી નથી મળતું, તમે તમારો એટીટ્યુડ ચેન્જ કરો. જીવતા શીખો ને હસીને જીવતા શીખો. શું કરો? Can I ask you a question? Yeah, sure. What is the best way to increase the muscle power in your body? To increase the muscle power is exercise, routine exercise. That is the best way. But that too in your capacity. More than your capacity. See, gradually you increase exercise. પહેલે દિવસે તમે 20 ઉઠબેસ કરશો તો દુખશે. પહેલે દિવસે 2 જ કરો, પછી અઠવાડિયે 4 કરો, પછી અઠવાડિયે 10 કરો, પછી અઠવાડિયે 100 કરો. Then gradually you increase your muscle power and power day after day. લોકો હેલ્થ ક્લબમાં જઈને આમ તેમ કરે છે, પછી દુખાવા થાય, અહીંયા ખભામાં દુખ્યો ને અહીંયા દુખ્યું, એવી રીતે નહીં. ગ્રેજ્યુઅલી. પટેલ, તમે હસો છો પણ હવે ઉંમર થઈ બધાની એટલે થવાનું જ બીમારી. આ બધું વીકનેસ આવી જાય. પણ વીકનેસ આવી જાય તો વીકનેસ કેમ સીબીને નથી આવતી ને આપણને આવી? સીબી તો બહુ બસ જવાબ આપણો એનો એક્ટિવ માણસ છે આપણે. એટલે હું એ તો કહું છું કે જેટલા આપણે એક્ટિવ રહીશું, એક્ટિવિટી ગ્રેજ્યુઅલી. આજે હું સીબીની જેમ 24 કલાક દોડ કરી તો મને કશું નથી થવાનું. પણ એક વખત હું સવારમાં 2 કલાક જઉં, પછી 4 કલાક જઉં, પછી 6 કલાક જઉં, એની માફક 24 કલાક ઓછું કામ થવાનું આપણાથી. એટલે ગ્રેજ્યુઅલી યુ શુડ નો યોર કેપેસિટી અને ધેન એકોર્ડિંગલી ગો. એટલે તો હું કહું છું કે ટ્રાય ટુ નો યોર સેલ્ફ ફર્સ્ટ, તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય.
આજકાલ તો બધા લોકો પોતાની જાતે જ ડોક્ટર બની જાય છે. એટલે વધારે સહન કરે છે ને. અને હવે આજકાલ છે ને લોકો થોડા કસરત ને બધા રામદેવ બાબા ફૂફુ કરતા શીખાડ્યા છે એટલે થોડી કસરત તો કરે છે, કારણ કે એવું. ડોક્ટરના બિલ થી ગભરાય છે હવે, એટલે થોડા કસરત તરફ વળ્યા છે. અને થોડો ખાવા તો હવે તો ભારત સરકારે બધી યોજનાઓ સારી કરી છે ને, આ કાર્ડ ને આ કાર્ડ ને, એટલે લોકોને થોડુંક આમાં એવું છે કે સવલત મળી છે. યોજનાઓ તો કરી છે, પણ જેને સવલત મળી જોઈએ ત્યાં સુધી પહોંચે છે કે નહીં, મોટો પ્રોબ્લેમ છે અમારા દેશમાં, આપણા દેશમાં. સોરી, વચ્ચે બધા બહુ છે ને જેના પેટ ભરાય છે, એટલે બરાબર છે, તો કોઈકને તો મળતું હશે. આશા કરીએ કોઈક દિવસ બરોબર થશે. ઈશ્વર બધાને બરાબર આ કરે. બરાબર છે. જો કોઈને પ્રશ્નો ના હોય તો હું મહેશભાઈને કહું છું, મહેશભાઈ તમે પ્રશ્ન પૂછો, તમે મને પૂછો. મને એક ટેક્સ આવ્યો, મોટો ટેક્સ, કે આ ડોસો આટલું કામ કેમ કરે છે. 88 ઉંમર ચાલે છે, અને બિલીવ મી, હું ખાવા પીવામાં મારા જે રસોડાની રાણી છે, મારા પાઇપ છે, સરોજબેન છે, એમનો થોડો ત્રાસ બી આપું છું કે મને આ જોઈએ તે જોઈએ, પણ હું મારું ખાવાનું લાઈટ ખાવાનું આ કરવાનું. તો મહેશભાઈ તમે જરાક તમારા રીતે, તમે ઘણા બધા મળો છો, તો જયશ્રીબેન જેવા ઉચ્ચ પ્રકારના ડોક્ટર, મારી નાની બેન છે, જે પ્રકારે મુક્ત મને કોઈ પ્રફુલ્લાબેને પૂછ્યું, કોઈ એક માણસે મને પ્રશ્ન પૂછ્યો કે વાતોડિયા થવું કે ના થવું. થવું યાર, થવું. મારી બાએ કહ્યું તું વા સાથે પણ વાતો કરવી, પણ વાતો કરવામાં રાખવી, કોઈની ટીકા નહીં કરવાની, કૂતરી નહીં કરવાની, વખાણ કરવાના. ખોટા નહીં. તમને કહ્યું કે સંવાદ બહુ ઉપયોગી છે. આજે જયશ્રીબેન જેવા ઉચ્ચ પ્રકારના નેતા આપણને મળ્યા છે મેડિકલ, એનો લાભ લઈ લો. એક મને પ્રશ્ન પૂછ્યો છે જોસ્તાબેન, કે ભાઈ સગાવાળા મિત્રોની વાત કરી, તો મિત્રો કેમ વધારે સારા? અહીંયા લોકો જાત જાતના ટેક્સ કરે છે. ખરેખર તમે એમ કહ્યું તું કે સમાન વિચારના મિત્રો હોય, સગાવાળા લેનદેનનો પ્રશ્ન હોય. એક્ઝેક્ટલી. એક્સપ્લેન કરો કે લોકો સમજતા નથી અને શબ્દોના ખોટા મિનિંગ કરેલા છે. સગાવાલાને ક્યારેક ને ક્યારેક અજાણતા કે જાણીતા કઈક વાત નીકળી અને કઈક લેનદેન નીકળે છે, એમને કબૂલ કરવું પડે. અપેક્ષા હોય છે જ કે મેં એમનું કર્યું તેમને મારું કેમ ના કર્યું. જયારે મિત્ર કદી એવું ના કે તમે, મેં તમને મદદ કરી, તમે મને કેમ મદદ ના કરી. એવું છે. એટલે મિત્રને તમે સિલેક્ટ કર્યા છે, સગાને તમે સિલેક્ટ નથી કરી શકતા ને. સગા આવી ગયા છે આપણી સગાઈને લીધે, એટલે એને દરેકના મગજ જુદા હોય, દરેકનું આ જુદું હોય, રહેણી કરણી જુદી હોય. એટલે સગા અને મિત્રો આપણે પસંદ કરીએ છીએ, આપણા થિંકિંગ પ્રોસેસ સરખા હોય તો જ મિત્રતા, તો જ બોન્ડિંગ થાય છે. મિત્રતા ક્યાં ક્લિક થાય છે? 50 વખત કોઈકને મળીએ, કેમ છો કરીએ, પણ મિત્ર નથી થતા. મિત્ર તો અમુક જ થાય છે. તમારો સ્કૂલનો મિત્ર હોય, તમારો કોલેજનો મિત્ર હોય, એ મિત્રો વર્ષો 40-50 વર્ષે બી તમને એટલા જ મળે નહીં, તો જયારે મળે ત્યારે એટલા જ પ્રેમથી મળીએ. ધારો કે જ્યોત્સનાબેન આપણા કેટલા બધા વખત પ્રશ્ન મારે પૂછવો છે હમણાં. મિત્રની વાત કરી, લોર્ડ ભીખુભાઈ પારેખ છે આપણા ઓડિયન્સમાં. ભીખુભાઈ એકવાર સરસ વક્તવ્ય આપ્યું હતું, મિત્ર દ્રોહ એના જો કોઈ પાપ નથી. પણ આજે ઓડિયન્સમાં જયશ્રી છે, મારી બેન, કલ્પના છે. કલ્પના, જયશ્રીબેન તમને બહુ યાદ કરે છે. કલ્પના, પ્રશ્ન પૂછ બેનને. આ કલ્પના મારી નાની બેન છે, માથાનો દુખાવો છે, પણ મારી બેન છે એટલે મારે એને સંબંધ ધારો રાખવો પડે. તમારા માટે માથાનો દુખાવો છે, અમારા માટે માથાની દવા છે, દુખાવાની દવા છે. કેમ છો કલ્પનાબેન? કલ્પનાબેન પૂછો બેન ને કઈ. અનમ્યુટ કરો. અનમ્યુટ નથી સંભળાતું. લેટર લાગે છે. હવે સંભળાયું. બસ મજામાં છું, તમે કેમ છો? બસ હું મજામાં છું. માય બ્રધર. સાંભળું છું તમને બધાને શાંતિથી, અને ઘણું બધું તમે સાચી વાત કરો છો, અને કોકે તો કરવી જ પડે.
થેન્ક યુ. અને મારા મોટા આઈ હોપ કે સેન્સિબલ હોય, નોનસેન્સ વાતો ના કરી ના, હોય. ધેટ્સ વેરી સેન્સિબલ, વેરી વેરી સેન્સિબલ. ઓકે, ચલો. સેન્સિબલ છે અને અમલમાં મૂકવા જેવી છે. હા, સીબી સરે હા. કીધું એટલે મારો એક ખાસ પ્રશ્ન એ છે, જે આપે બહુ જ સારી વાત કરી કે બ્રેકફાસ્ટ હેવી કરવું જોઈએ, લંચ લાઇટ કરો અને ડિનર જે છે એ તમે વહેલું કરો, અર્લી કરો. હવે ઘણા બધા એવા લોકો હોય છે, હું પણ ઘણી વખત આવી સ્થિતિમાંથી પસાર થાઉં છું, અને આજે જે લોકો કામ કરે છે, નોકરી કરે છે કે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય, એ એક જ વાત કે છે કે ભાઈ જમી લીધું, ટાઈમસર જમ્યું? પેલા કે નથી. કેમ? કે ટાઈમ નથી મળ્યું. એટલે ટાઈમ નથી મળ્યું એ બહુ જ એકદમથી લોકો કહી દે છે, પણ એ કરવું છે તો બરાબર છે, પણ એ સમયનું આયોજન અને નિયોજન કઈ રીતે કરવું? એ તો માણસ ઉપર જ આધાર છે. હી હેઝ ટુ અરેન્જ હિઝ ડે. અને એવું હોય કે ટાઈમ નથી મળતો તો એ વખત કંઈક એવી જાતનું કંઈક ખાઈ લે કે વિચ દે કેન કીપ ઇટ ઇન પોકેટ, લાઈક ડ્રાય ફ્રૂટ્સ, આઈ મીન સમથિંગ વિચ ગિવ્સ ધેમ એનર્જી. એટલે રસ્તા કરવા તો ઘણા બધા રસ્તા. પહેલા તો ટાઈમ નથી ધેટ ઇઝ નોનસેન્સ. તમારી ઈચ્છા હોય તો તમે ટાઈમ કાઢી જ શકો. 5 મિનિટ 10 મિનિટ બી નીકળી શકે, કેમ ના નીકળે? પણ જ્યારે તમારું કામમાં કોન્સન્ટ્રેશન લેકિંગ હોય અથવા તો ખૂબ સારું હોય તો બી તમે આગળ પાછળનો ટાઈમ એડજસ્ટ કરી જ શકો. એટલે મહેશભાઈ, એ એક્સક્યુઝીસ આપવા બહુ સહેલા છે, પણ ઘણી વખત આપણે અમુક વસ્તુ કરવી જ હોય તો તમે ધારો તો કરી જ શકો, ચોક્કસ કરી શકો. એટલે અમુક નિયમો જે છે એ મક્કમપણે એનું પાલન થવું જ જોઈએ. હા, એટલે તમને ટાઈમ ના મળતો તો તમે એવી જાતનું કોઈ ટિફિન સાથે રાખો કે એ ટાઈમે તમે લઈ લો, તમારા સ્ટમકને એમ્પ્ટી ના રહેવા દો. ધેટ્સ ઇટ. સાચી. સ્ટમક ખાલી રહે તો શું થાય? ઘણા બધા પાછા ઉપવાસ ને બધું બહુ કરે છે, તો એ પાછું એવું છે કે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો એનો વાંધો નથી, કારણ કે તમારા સ્ટમકને, તમારા બધા સ્નાયુઓને આરામ મળે. એટલે પણ કરવો જ જોઈએ ને. હા, એટલે વીકમાં નકોરડો નહીં, પણ લિક્વિડ લેવું જોઈએ, ડિહાઇડ્રેશન ના થવું જોઈએ. પણ વધારે વખત સ્ટમક એમ્પ્ટી દોડો, તમે ટાઈમસર ના ખાતા હો, જુદા જુદા ટાઈમે જુદું જુદું ખાતા હો તો ડાયજેશનનો પ્રોબ્લેમ ઘણી વખત ઊભા થાય ને એસિડિટીના જી પ્રોબ્લેમ ઊભા થાય છે. જી જી જી. એટલે જ્યોત્સનાબેન, મને એક ક્વેશ્ચન છે. બોલો. ઓકે. નમસ્તે જયશ્રીબેન. નમસ્તે. નમસ્તે. હા, મને એક ક્વેશ્ચન છે કે મારા ઘરે ડિનર પછી રોજે ફ્રૂટ ખવાય, તો મને કોઈ એમ કીધું કે જમ્યા પછી ફ્રૂટ ખાવું એ સારું નહીં, જમ્યા પહેલા ફ્રૂટ ખાવું જોઈએ. તો એ કન્ફ્યુઝન છે, તો તમે સમજાવશો કે એમાં સાચું શું છે? જો તમારું વજન વધારે હોય તો જમ્યા પહેલા ફ્રૂટ ખાવ એટલે ખાવાનું ઓછું ખવાય. પણ તમે બરોબર ફિટ હો તો જમ્યા પછી થોડો ગેપ આપીને ફ્રૂટ ખાવું હોય તો ખાવ. હા, એટલે હાફ એન અવર ની ગેપ થઈ જાય જમ્યા પછી. હા, તો ચાલે. So far you don't have any weight problem or anything else. અને કઈ જાતનું ફ્રૂટ ખાવ છો એના ઉપર આધાર છે. કારણ કે પપૈયો, દરરોજે જુદું જુદું ફ્રૂટ હોય, ગ્રેપ્સ હોય કે મેંગો હોય કે એપલ કે. હા, પણ સાઇટ્રસ જમ્યા પછી વધારે ના લો તો સારું. એટલે સંતરા છે, ગ્રેપ્સ છે, એ બધું. યા તમે પપૈયું ખાઓ, કેળું ખાઓ, એ બધું ચાલે. સફરજન ચાલે. યા ઓકે. અને બીજો એક ક્વેશ્ચન છે કે વિટામિન ડી ઓનલી સનલાઇટ માંથી મળે અને સમ ઓફ ધેમ ડેરી પ્રોડક્ટ માંથી. તો એવું કોઈ બીજું ખરું કે જેમાંથી આપણને વધારે વિટામિન ડી મળે? કારણ કે આ કન્ટ્રીમાં વિટામિન ડી નો બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. તમારે ત્યાં વિટામિન ડી ની ટેબ્લેટ્સ મળે છે ને સ્પેશિયલ? હા, એ તો લઈએ જ છીએ, પણ એના સિવાય તમે કીધું ને કે વિટામિન લેવાની જરૂર નથી, એમ કે ફૂડમાંથી બધું મળી રહે, તો એવો કોઈ સોર્સ હોય તો સારું એમ. વિટામિન ડી નો સોર્સ એક તાપ છે, વધારે વધારે. એ અહીંયા મળતો નથી. હા, એટલે તમારે વિટામિન ડી નો સપોર્ટ લેવો પડે. બાકી કેલ્શિયમ ને વિટામિન ડી પાર્ટલી તમને દૂધમાંથી, કર્ડ, એ બોલ ઓફ કર્ડ ડેઈલી ઇઝ ડિઝાયરેબલ લંચમાં. તો મને એવું કહેવામાં આવ્યું કે આર્થરાઇટિસ થયો હોય તો દહીં ના ખાવું જોઈએ, તો આપનું શું માનવું છે? મારું માનવું એમ છે કે ખોટું છે. તમને સદવાની વાત છે. ઘણા કે હું કેળું ખાવ તો મને શરદી થાય છે, એટલે ઇટ અગેન ડિપેન્ડ્સ ઓન યોર ઇન્ડિવિજ્યુઅલ સેન્સિટિવિટી. પણ હું તો એમ માનું છું કે આર્થરાઇટિસ ને એને કઈ લેવા દેવા નથી. આર્થરાઇટિસ ઓટો ઇમ્યુન, આપણા કુટુંબમાં હોય તો બધાને થવાનું, ને યુ હેવ ટુ ડુ ધ એક્સરસાઇઝ. ઇઝ ઇટ વારસાગત હોય? વારસાગત એટલે ઓટો ઇમ્યુનમાં એવું છે કે તમારા ફેમિલીમાં કોઈને હોય તો ઘણી વખત એવું આવે છે.
પણ એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, એટલે તો આજકાલ ફિઝિયોથેરાપિસ્ટ કેટલું માન વધી ગયું છે. બરાબર છે. એટલે જયશ્રીબેન, જી મારો એક ક્વેશ્ચન છે. તમે હમણાં કહ્યું કે દૂધ અને દહીંમાંથી કેલ્શિયમ ને બધું મળે, પણ અમે લોકો અહીંયા ફેટ ફ્રી સ્કીમ મિલ્ક અને ફેટ ફ્રી યોગર્ટ ને બધું ખાતા હોઈએ છીએ, તો એ પણ ગુડ કે નહીં? ગુડ. ફેટ ફ્રી ફેટ ના હોય તો પણ એમાં આ બધું તો હશે જ ને, કેલ્શિયમ ને એ તો હોવાનું જ, એટલે વાંધો ને. એટલે એ ચાલે પછી ફેટ ફ્રી લઈએ તો? પણ થોડી ફેટ બી જોઈએ, કારણ કે અમુક વિટામિન્સ હોય છે એ ફેટમાં જ ઓગળે છે, ફેટમાં જ એબ્સોર્બ થાય છે. એટલે આપણા ગરડાઓ કહેતા હતા કે ઘી ખાવ એ ખોટું નહોતું. રોટલી તમે લોકો ફેશનમાં ઘી ના લગાડો ખાઓ. દાળમાં ઘી નાખો તો એનું આ ઓછું થાય છે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો થાય છે. એટલે જે ડાયાબિટીસ હોય એ દાળ ભાત ખાવ તો દાળમાં ઘી ચમચી નાખીને ખાઓ. સરસ, થેન્ક યુ. એ તો વધારે સારું કહ્યું તમે. એટલે ઘી આપણી પ્રણાલી છે. આપણી પ્રણાલી છે. ભાતમાં ખીચડીમાં ઘી ભાતમાં નાખીને ખીચડીમાં ઘી ના ખાવાનું, અને રોટલી થોડી સાચી વાત છે. ચોપડો આપણે ક્યાં રોટલી બોળીને ખાઈએ. એ જ, હા. પણ આજકાલ બધા છોકરાઓને એવું બહુ ભૂત વળગ્યું હોય છે કે ઘી નહીં જોઈએ, મારી રોટલીમાં ઘી ના મૂકતી. તમે જુઓ 5 વર્ષમાં આવશે પછી ઘી ખાતા થઈ જશે બધા. સાયકલ ફરવાની. જયશ્રીબેન, આપણે જમવાના સાથે ગોળ ખાય તો સારું છે કે નહીં? બહુ સારું. ખાંડ કરતા ગોળ વધારે સારું. હું ગોળ વાળી ચા પીઉં છું. અચ્છા. મેં તો અમે લોકો બ્રાઉન શુગર ખાઈએ છીએ, પણ ખાવાના સાથે મેં પૂછ્યું કે ગોળ ખાવો સારો કે નહીં? ગોળ ખાવો. ગોળમાં મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે. ગોળ ઇઝ 100 times better than sugar. સુગર ઇઝ એમ્પ્ટી કેલેરી. એમાં બીજું કઈ નથી. બ્રાઉન શુગર કેવું? બ્રાઉન શુગર કેવું? તો બ્રાઉન શુગર માટે સુગર ઇઝ સુગર. બ્રાઉન સુગર શુગર. ઓકે, સુગર ઇઝ સુગર. શુગર. ઓકે, તો પછી ગોળ સારું છે જમવાના સાથે ને ચાયમાં ને એમાં નહીં? ચાયમાં તો હું ખાઉં છું, ગોળ ખાઉં છું ને. ઓકે, હવે થેન્ક યુ. તમારે અહીંયા ગોળનો પાવડર મળે છે સ્પેશિયલી. ગોળનો હા, પાવડર મળે તો મળે છે. છે, પણ ગોળ પણ મળે મળે છે. આપણે ગોળ મળે પાવડર, આપણે ગોળ દેશી ગોળ ને એવું લાવીએ તેને પછી છીણી કરીને પછી રાખી દઈએ. કેમિકલ વિનાનો જોઈએ ગોળ પ્રમાણે. બધું હવે તો અહીંયા આવે છે. હા, હવે તો આપણે શેરડીનો ગોળ બી મળે છે. શેરડીનો ગોળ બસ આવે એ ને. જ શેરડીનો ગોળ. એટલે પૂછવું હતું મને. થેન્ક યુ. થેન્ક યુ. તો જયશ્રીબેન, બીજો ક્વેશ્ચન કે ગોળ ખાવાનું પણ ડાયાબિટીસ વાળા ગોળ ખાઈ શકે? હા, ડાયાબિટીસ વાળા ખાઈ શકે. એમને પણ કહો, એ પણ સંવાદમાં જોઈન થાય. કોકિલાબેન પટેલ અમારા જૂના સાથી છે. ઓકે, હું તો તમને ઓળખું ને કોકિલાબેન. આ ખવાય ગોળ, એમાં કશો વાંધો નહીં ડાયાબિટીસ ને. પણ ડાયાબિટીસ તો કઈ બધું માપીને થોડું ખાવાનું ને. પણ ગોળ, ખાંડ કરતા ગોળ સારો. તમે સુગર સબસ્ટિટ્યુટ વાપરો એના કરતા ગોળ સારો. એટલે પણ ડાયાબિટીસ વાળા ગોળ ખાઈ શકે છે? ખાઈ શકે. ખાઈ શકે. ઓકે, થેન્ક યુ. જયશ્રીબેન, નમસ્તે. હું તમને એવું પૂછું છું કે ડાયાબિટીસમાં મધ લઈ શકાય? હની? હા, લઈ શકાય. લઈ શકાય. ઓકે. અને કિડનીનો પ્રોબ્લેમ હોય તો એમાં કેળું કેમ ના ખવાય? કોણ કે છે કેળું નહીં ખાવાનું? કિડનીનો કઈ જાતનો પ્રોબ્લેમ છે એના પર આધાર છે. પોટેશિયમ ખાલી ના, પ્રોબ્લેમ એટલે જસ્ટ સ્ટાર્ટિંગ જ છે. પણ શું છે? મારું પેલું જે અમારે અહીંયા શું કે છે એ ઓછું છે. મારે 27 છે એનું ભૂલી ગઈ એનું. કારણ કે યુઝ્યુઅલી એમાં પોટેશિયમ હોય છે, એટલે પોટેશિયમ કિડનીમાં કઈ. પોટેશિયમ મારું જતું હતું, પણ પછી ઓલરાઈટ થઈ ગયું. પણ મારું જે પોટેશિયમ ક્યાંથી જાય? કેળામાં હું એમ કહું છું, કેળામાં પોટેશિયમ હોય છે, એટલે અમે કેળું નહીં ખાવાનું. એટલે કેળું ખાવાની ના પાડીએ છીએ. પણ કિડનીમાં પોટેશિયમ નું રિલેશન મને કઈ બેંગટમાં બેસતું નથી. ખબર નહીં, મને ડોક્ટર પાડી કે તમારે કેળું નહીં ખાવાનું, કેળા નહીં ખાવાના. એટલે મારે પૂછવું હતું એના માટે. તમને ડિઝીઝ શું છે? પેલું ક્રોનિક કિડની ડિસીઝ.
મને ટુ બી ઓનેસ્ટ મારે કોઈ જયશ્રીબેન એક મિનિટ પૂછવું પડશે કોઈ ડોક્ટરને. જયશ્રીબેન એને કહે છે ક્રોનિકલ કિડની ડિઝીઝ, ક્રોનિકલ કિડની ડિઝીઝ. પણ મને પણ કહ્યું હતું કે તમને એ છે, પણ આઈ ડોન્ટ ફાઇન્ડ એનીથિંગ ડિફરન્સ, એનીથિંગ કઈ પ્રોબ્લેમ નથી લાગતો મને નથી કહ્યું કે કેળું ને એવું નહીં ખાવાનું, but you have to keep your diet balanced. ડાયટમાં તો છે જ, એટલે ડાયટ એટલે કમ્પ્લીટલી ડાયટ નહીં, it was just normal. ના ડાયટ નહીં કરવાનું, but you keep your diet balance. એટલે બહુ ફેટી નહીં ખાવાનું ને પોટેશિયમ બહુ નહીં લાવવાનું, પોટેટોસ બહુ નહીં ખાવાના, એવરીથિંગ બેલેન્સ. મારે કોઈ કિડની સ્પેશિયલિસ્ટ ને પૂછવું પડશે કેળાનો ને કિડની નો સંબંધ, કારણ કે આ પહેલી વાર હું સાંભળું છું કે કોઈ તમને સલાહ આપે કે કેળું ના ખાવું. અમારા યુકે ના Very ડોક્ટર honest. No, they must be expert and they must be knowing. I am not knowing it. I'll try to know it. anyway, કિડની સ્પેશિયાલિસ્ટ છે અને એને મને ના પાડી. Yeah. ચલો, થેન્ક યુ એનીવે. ખૂબ સરસ સવાલ જવાબ થઈ રહ્યા છે અને બહુ જ માહિતી મળી રહી છે. હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ અને નિયમ મુજબ આપણે આ અઠવાડિયાના સમાચારો ઉપર નજર કરીએ. તો અમદાવાદથી અમારી સાથે અમારા ન્યૂઝ એડિટર અચ્યુતભાઈ સંઘવી ખાસ જોડાયેલા છે અને એ અમને આ અઠવાડિયાના સમાચારો વિશે માહિતી આપશે. અચ્યુતભાઈ. સંગત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આ સપ્તાહના આપણા મુખ્ય સમાચાર જોઈએ તો આ મુજબ મુખ્યત્વે આપણે તો બધા બ્રિટનના અને ભારતના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો પર ધ્યાન આપીશું. સૌથી પહેલું તો છે કે રવાન્ડા ફ્લાઇટ્સને સંસદનું ગ્રીન સિગ્નલ મળી ગયું. હવે આનો અર્થ એ છે કે યુકેમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સને આવતા અટકાવવાનો પ્રશ્ન બહુ સમસ્યારૂપ બની રહ્યો છે. હવે એની સંખ્યા ઘટાડવા ઋષિ સુનાકના મહત્વાકાંક્ષી આખરે પાર્લામેન્ટે બહુમતીથી મંજૂરી આપી દીધી. આ બિલ પસાર થશે લોર્ડ્સ અને ગેરકાયદે ઇમિગ્રન્ટ યુકેમાં રહી શકશે નહીં અને રાજ્યાશ્રય મેળવવા માટે રવાન્ડાનો સંપર્ક કરવો પડશે. હવે બીજી એક મહત્વની વાત એ છે કે બીમારીના બહાને નોકરી નહીં કરનારા લોકોની બેનિફિટ્સ હવે ગુમાવવો પડશે. યુકેમાં તકલીફ શું છે કે બધા બેનિફિટ્સ મળે છે પણ બધાની માફક એનો ખોટો ઉપયોગ કરવામાં પણ કે દુરુપયોગ કરવામાં પણ કોઈ અચકાતું નથી. ગમે ત્યારે સિક લીવની નોટ આપી દે અને એનો બેનિફિટ મેળવી દે, નોકરી જ ના કરતા હોય. એટલે પછી લોકો તંદુરસ્ત હોય છતાં પણ નાણાકીય લાભ મેળવતા હોય. હવે જો ટોરી સરકાર ફરીથી ઇલેક્શન પછી સત્તા પર આવશે તો આ બાબતનો અમલ કરશે એવી. ત્રીજું એક કામ છે કે આપણી આગામી પેઢી, અત્યારે તો ધૂમ્રપાન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે પણ આપણી આગામી પેઢી ધૂમ્રપાન મુક્ત પેઢીનું સર્જન થાય એ દિશામાં પહેલું કદમ આપણે ઉપાડાયું છે. સુનાક સરકારે આ મહત્વાકાંક્ષી નિર્ણય લીધો છે કે 2009 પછી જન્મેલી વ્યક્તિ હોય એને ટોબેકો પ્રોડક્ટ્સનું કોઈ વેચાણ કરી શકાશે નહીં. એટલે આ વેચાણ ના થાય તો આપોઆપ એ ધૂમ્રપાનમાંથી વ્યક્તિ બચી શકે અને NHS ને માથે જે કંઈ પેલા બોજો વધી રહ્યો છે એમાં પણ ઘટાડો થાય. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક બહુ મોટો વિક્રમ સર્જાયો છે કે મતદાન પહેલા જ કમળ ખીલ્યું છે. હવે સુરત સિટી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર કરાવી દેવા. એમાં તો હવે કારણ શું છે એ તો બધું અંદર કુલડીમાં ગોળ ભાગ્યા જેવું છે. એક બીજી
વાત કરીએ તો ભારતમાં પ્રથમ તબક્કાની જે ચૂંટણી યોજાઈ લોકસભાની, એમાં સરેરાશ 64% મતદાન થયું છે. હવે 19 એપ્રિલે 102 બેઠકો ઉપર મતદાન થયું, પરંતુ અપેક્ષા હતી કે ભાઈ આ વખતે વધારે મતદાન થશે, પણ એનાથી વિપરીત સરેરાશ 64% મતદાન થયું. એવું પણ કહેવાય છે કે જે હીટવેવ ચાલી રહ્યો છે એની પણ અસર હોઈ શકે. અને આ બેઠકો પર જે મતદાન થયું એમાં 1600 થી વધુ ઉમેદવારોના ભાવિ સીલ થઈ ગયા છે. હવે આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે બીજા તબક્કાની 89 બેઠકો ઉપર મતદાન થવાનું છે, અને એમાં પણ કોના ભાવિ સીલ થશે એ જાણ થઈ જશે. આ સપ્તાહે તો બસ આપણે આટલું જ. આગામી સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ વાંચતા રહો, અવનવી માહિતી મેળવતા રહો. હવે આભાર વિધિ માટે હું શ્રી મહેશભાઈ લીલોરિયા સાહેબને આમંત્રિત કરું. ખૂબ ખૂબ આભાર અચ્યુતભાઈ. અને ખરેખર અમારે વાંચવું જ પડશે. તમે જે રીતે રસપ્રદ માહિતી અને સમાચારો રજૂ કર્યા છે, ખરેખર આ બધી વસ્તુઓ તમે ગાગરમાં સાગરની સમાન અહીંયા રજૂ કરી છે. અને આજની ઇવેન્ટ આ એકદમ બહુ જ ખાસ અને બહુ વિશેષ બની રહી છે. અમે આ ઝૂમમાં અલગ અલગ સેક્ટરમાં, ક્ષેત્રોમાં અને અલગ અલગ વ્યક્તિઓ સાથે આ ઇવેન્ટ કરીએ છીએ. ક્યારેક ધાર્મિક પ્રતિનિધિઓ હોય, ક્યારેક સામાજિક પ્રતિનિધિ હોય, ક્યારેક પર્વોની ઉજવણી થાય. આજે પહેલી વખત એવું થયું કે આપણે બધા આપણી જાતને ઓળખતા થઈ ગયા છે કે ભાઈ આપણે આપણા માટે શું કરવું છે, અને આરોગ્ય એનાથી વધારે તો બીજું શું હોઈ શકે. તો ખરેખર સીબી પટેલ સરને ખાસ એમનું આભાર માનવાનું છે, જે અમને આ પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે, અને જે એમને શરૂઆતમાં કીધું કે આ સમાજને સમાજનું જ પાછું આપવાનો પ્રયાસ છે. તો ખરેખર આ અદ્ભુત પ્રયાસ થઈ ગયું છે આજે. અને આદરણીય ડોક્ટર જયશ્રીબેન મહેતાનું ખાસ આભાર. અને હું ખાસ સાંભળતો હતો ને લખતો હતો કે એમને આરોગ્ય વિશે જે માહિતી આપી અને જે સલાહ સૂચન કર્યા એ તો બહુ જ બધાએ નોંધી રાખવા પડે, પણ જે એમને વચ્ચે વચ્ચે જે સુવાક્યો કીધા છે એ ખરેખર હું વિચારું છું કે મારી ડાયરીમાં નોટ કરીને રાખું ને દર દિવસ માટે એક સુવાક્ય રાખું. એમને કીધું કે ભાઈ, લર્ન ટુ લીવ વિથ યુઅર સેલ્ફ. Happiness is within you. Nobody can give you the happiness. Friend is also a wealth. ચિંતા એ ચિતા સમાન છે. મારો ટાઈમ આવવાનો નથી, તો ફાઇન્ડ યોર ઓન ટાઈમ. યુ શુડ બી એક્ટિવ એવરી ટાઈમ. ન્યૂ વર્ડ, ન્યૂ લેંગ્વેજ આ સતત તમારે શોધવું જોઈએ. તો કેટલી સરસ વસ્તુ આરોગ્યની સાથે સાથે જે સુવિચારો મળ્યા છે. ખરેખર આપણા જીવનને બદલવા માટે શું છે કે કોઈ સલાહ આપીને જતો રહે તો એ તો ઠીક છે, આજે સાંભળી લીધી, પણ આ એવી વાતો છે કે ખરેખર અમને અમારા અંદર ઉતરી ગઈ છે. તો આદરણીય ડોક્ટર જયશ્રીબેન મહેતા સાહેબનો ખૂબ ખૂબ આભાર. એની સાથે સાથે લોર્ડ ભીખુભાઈ પારેખ સાહેબ પણ આમાં ખાસ જોડાયા છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આદરણીય જ્યોત્સનાબેન, આપે ખૂબ જ સુંદર સંચાલન કર્યું અને આ કાર્યક્રમ માટે બધાને પ્રેરણા આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદ ટીમથી શ્રીજીતભાઈ, અહીંની ટીમથી પૂજાબેન, આશાબેન, તનિષાબેન અને સમગ્ર ટીમ, એડિટોરિયલ, પ્રોડક્શન, બધા લોકો અને અમારા શ્રોતાઓ જે અચૂક અમારી સાથે દર ગુરુવારે જોડાય છે, આપ સૌનો ખાસ આભાર. હવે હું ખાસ આપને કહેવા માંગુ છું, જે રીતે અમે વિવિધ નિત નવા પ્રયોગ કરીએ છીએ આ ઝૂમ ઇવેન્ટમાં, આવતા અઠવાડિયે એટલે આવતા ગુરુવારે, દર ગુરુવારે 3 વાગે ફિક્સ હોય છે. આવતા ગુરુવારે એટલે કે 2 મે, 2 મે, આ સોનેરી સંગતમાં યુકે અને ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવશે અને ગુજરાત દિન, મહારાષ્ટ્ર દિનની ઉજવણી અને ભારતની વર્તમાન ચૂંટણીઓમાં ઝાંકી મેળવવા માટેના પ્રયાસો થશે. અમારા દીપકભાઈ પટેલ, જે અત્યારે ગુજરાતમાં છે પણ અહીંયા ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી યુકે ના કન્વીનર છે, ઇસ્નેલ મહેતા, વિનુભાઈ સંચાણિયા, પીકે લહેરી સાહેબ, વૃષાલ ખાંડકે, આ બધા લોકો આવીને ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિનની ઉજવણી અને વર્તમાન ચૂંટણીઓ વિશે વધારે ચિતાર આપશે. એ સાથે સાથે બીજા ઇવેન્ટ પણ બહુ જ સારી રીતે સેટ થઈ ગયા છે. એના પછીના અઠવાડિયે એટલે કે એના પછીના ગુરુવારે 9th of May 3 વાગે
અમારી સાથે અલ્પેશ પટેલ OBE એ જોડાશે સોનેરી સંગતમાં, અને એ તમને સલાહ આપશે કે રિટાયરમેન્ટ પછીની સેવિંગ કઈ રીતે કરી શકાય, અથવા તો આપણે કેરિયર ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે ગાઈડન્સ આપશે, અથવા તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે ગાઈડન્સ આપવાના છે. એ જ રીતે એના પછીના ગુરુવારે એટલે કે 16th મે અમારા કાંતિભાઈ નાગડા MBE સંગત સેન્ટરના CEO ઇમિગ્રેશન વિશે ખાસ સલાહ આપવાના છે. અને એની સાથે સાથે એના પછીના ગુરુવારે 23મી મે નીતિનભાઈ મહેતા યંગ ઇન્ડિયન વેજીટેરિયન અને આ લોકોના કોન્ટ્રીબ્યુશન ઉપર વ્યાખ્યાન આપશે અને ચર્ચા કરશે. અને 30મી મે એટલે કે છેલ્લો ગુરુવાર જે છે મે મહિનાનો, એમાં CB સર સ્થાનાંતરણની કથા કહેવાના છે. એટલે કેટલું બધું છે અને કેટલું બધું સેટ થઈ ગયું છે. આ ઝૂમ ઇવેન્ટ અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ, એના પછી આ યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે. યુટ્યુબ ઉપર એને હજારો લોકો જુએ છે. અમારી યુટ્યુબની વેબસાઇટ ઉપર લોકો એને ફરીથી જોઈને આજના ઇવેન્ટમાં જે ચર્ચા થઈ છે, આ મને 100% ખાતરી છે કે વારંવાર લોકો જોશે, અને જેમ જેમ પ્રશ્નો આવશે એ ખોલીને અને જોશે કે ભાઈ આના માટે શું કરવું જોઈએ, ડાયાબિટીસમાં શું કરવું જોઈએ, કિડની માટે કેળું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, એવી બધી ચર્ચાઓ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી બેન, આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.